अर्चना आनंद हृदये विनयति प्रभु वंदना त्रिऐक्य रसलय लीनताथी प्राप्त चित्त प्रसन्नता अर्चना आनंद हृदये विनयति प्रभु वंदना ब्रह्मांड नाशन गार सौने उपकारी जात्रिया निर्व्याज करुणा मूडी सलामत आत्म ओळखावी गया सर्वे अतिशय पूर्ण व्यक्ता दई દીધું ભગવાન પદ જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ અમને દાદા પ્રશ્ન નથી થતો તો રસ્તામાં કોઈ બી માણસને કહેશો કે મારા પૈસા તારા પૈસા જેવું વાક્ય બોલી શકશો? મારા પૈસા તારા પૈસા છે એવું નહીં બોલી શકતો. તારા પૈસા મારા છે પેલી કહેવત છે ને, કહેવત છે ને, મારું 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 અને મારું 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 પારકું આવી ગયા એટલે એમાં ભાગ લીધા. સારું કેવાય નથી. આપણે એક પ્રશ્ન થયો મને થતું નથી હું સમજી ગયો. એ પણ પ્રશ્ન છે, એનો હું જવાબ આપું છું. એ પ્રશ્ન જ છે, જવાબ નથી. આ બધા ઠેકાણે જવું કેમ પડે છે? લખાય બોલવાની વાત કરી ને, શેના આધારે બોલો છો? તમે હતા કે નહીં? ખરું કે અલગ અલગ પ્રકારના આપણા કર્મો છે ને એ રીતનું ડેવલપમેન્ટ છે. બાય ડિફોલ્ટ જ અમુક રીતનું ડેવલપમેન્ટ થયું જેને અહંકાર કહેવાય. એના હિસાબે એને રહેશે જ પ્રોબ્લેમ રહેશે. રહેશે જ. જયારે માર પડશે ત્યારે ખબર પડશે કે પ્રોબ્લેમ નથી. એ અનુભવ લેતા કેટલા ઉતારો લાગે. સુખ નામની વસ્તુ જ નથી એ અનુભવ લેતા કેટલા વાર લાગે. દુઃખ નામની વસ્તુ જ નથી એ અનુભવ લેતા કેટલા ઉતારો લાગે. આપણા બધા સત્સંગો આવી રીતે ડિસિઝન આવે છે. હું તો અનંત દોષનું ભાજન છું જ નહીં. શું બોલે છે? હતો અત્યારે છું ને. હવે અનંત દોષનું ભાજન એટલે શું થયું? એ શબ્દનું મિનિંગ હોય તો શું થયું? અનંત દોષ. આટલું બોલતા થાય. દાદા ભગવાન ની કપટ ગીતા બહાર પડે ખબર છે? જયારે કે એવો સંજોગ બન્યો ત્યારે બહાર પડી ને વાત માને ને કે દાદા આવું અમારામ નથી, અમારામ નથી એમ કે વાંચન ને કેના સમજાય. દાદા સમજાય તો માને નહીં. પછી લખાઈ
કે આ રોજે વાંચજો એમ કહ્યું છે. એક બે દિવસ 3 દિવસ વાંચ્યું કે આવું જ છે મારું જીવન. એક પલ પણ હું આત્મામાં નથી, કપટ જ કરીને જીવન જીવું. ઘણી વાર હોય આપણે વિનય પામે, વિનમ્રતા પામે. સાધુ સંત માટે વિનમ્રતા એટલે આપણે અમુક પૂછાય ના પૂછાય, કરાય ના, એટલે એના હિસાબે પણ હોય. પણ એની વિનમ્રતા નથી ગઈ. જબરજસ્ત. દાદાની મામાની પોળે રહેતા હતા, અમે જતા હતા, ઘણા બધા તો દાદા બેઠા ત્યાં જ અમને બેસાડે તો ખરેખર ના બેસાય. જો મારે જ્ઞાન લેવું હોય મારે લાગુ થવું પડે, આ જ બેસતા હતા. વિનમ્ર આપણે ના બેસીએ એને વિનમ્રતા ના, એ તો અભિનય થયો જ્ઞાન. એટલે જ્ઞાની નો ધર્મ તો શું, આજ્ઞા ધર્મ આજ્ઞા તપ. બે જાય એટલે બે જાય, ઉતરી જાય ઉતરી જાય. એક વાર તો ભાદરણમાં અમે બધા બેઠા હતા અને કોઈ આવ્યું હશે શેઠ ને મોટ માણસ, જાઓ કે તડકામાં જઈને સુઈ જાવ. 8 વાગ્યા તો બપોરે સુવાય. વાત સમજે કે ના સમજાય? શું ગયા? એક વાર તમારા જેવા કોઈ હશે, અને કઈક લખીને લાયા છે, પ્રોબ્લેમ્સ કે જે બી હોય લખીને લાયા છે. બપોરના 12 વાગ્યા હતા. તમે કાગળિયું આમ આપ્યું ને તો દાદા એવી રીતે જુઓ કે દેખાતું જ નથી, વંચાતું જ નથી, દેખાતું નથી. હવે તને ખબર નથી પડતી, લાઈટ કરીને કે તમે શું કરો? શું કરો? મેં કીધું બપોરના 12 વાગ્યા છે. એટલે તમને પ્રશ્ન નથી, આટલું જ છે. પણ અમે ઉભા થઈને લાઈટ ચાલુ કરી, તમે ડોળ કરો છો, ખોટું બોલો છો, એવું નથી કીધું. વાત સમજાય કે ના સમજાય? આ આજ્ઞા થઈ. મારે આટલું જ જ્ઞાન કરવાનું, મારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યેક સામે કરવાના જ નથી માંગતા. એ આકસ્મિક આવશે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એક વાર સીઝન નથી અને કેરી માંગી, સીઝન નથી કેરી માંગે તો શું જવાબ આપશો? નહીં મળે. વાત સમજાય ને? હવે તમે સીધા જ્ઞાનીએ કેરી માંગી તો કંઈક હશે ને. જ્ઞાન આપવા જ માંગતા હતા કે અજ્ઞાન આપવા માંગતા હતા? જ્ઞાન આપવા જ માંગતા હતા, અને આપણે જ્ઞાન આપી દીધું કે સીઝન નથી. તો તમે આપ્યું, લીધું કે પાછું આપી દીધું? પાછું આપી દીધું. સીઝન નથી, કેરી ના મળે. સમજે ને? હવે તો આખો એનો ઉપયોગ શું છે એના માટે પૂછે છે કે જયારે અમને કીધું કેરી જોઈએ છે એમ કે, સમજે ને? તો જે અમે સામાન્ય આ બહાર જઈએ ને, એક સામાન્ય દ્રષ્ટિ હોય, આપણા બધાની હોય છે. પછી આ શું છે? કોલ્ડ સ્ટોરેજ છે. આ શું છે? ફેક્ટરી છે. આ શું છે? ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે. આ કેમિકલ છે. આ શું ને કોલ્ડ સ્ટોરેજમાં શું શું કરો છો સર? એમ કે ખેડૂતોને અમુક પાક ને બધું હોય ત્યારે સિઝન હોય ત્યારે એટલા ભાવ ના મળે, પણ સિઝન પૂરી થઈ જાય ત્યારે ભાવ મળે. બટાકા હોય, સમજે ને, 2 રૂપિયા કિલો લીધા હોય, પણ 2 મહિના પછી 6 મહિના પછી 25 રૂપિયા એને વેચાય. કેટલું મોટું છૂટે? બેંકમાં મૂક્યું તો એટલું વ્યાજ છૂટે? 2 ના 4 રૂપિયા થાય. કેરી સિઝનમાં ભાવ વધારો કે ઘટી જાય? ઘટી જાય. કેરી જોઈતી હોય, વાત સમજે કે ના સમજાય? તો પેલું એ કર્યું કોલ્ડ સ્ટોરેજમાં તો રાખે કે ના રાખે? જયારે આ વાત કરી, વાત સમજે કે ના સમજાય? દાદા કેરી મળી જશે,
તારામાં અક્કલ નથી, સીઝન નથી, કેવું થાય કેરી મળે કે સાચું ને? અને એ બેઠા બેઠા મળી જશે. કેવી રીતે એમ કે કોલ્ડ સ્ટોરેજ જોયા છે. હવે એ ફેરી યલો પેજીસ હતું, યલો પેજીસમાં નંબર તારે જસ્ટ ડાયલ છે કે પેલા કોલ્ડ સ્ટોરેજ વાળાને ફોન કર્યો કે કેરી છે રત્નાગીરી કે બોલશે હા બધી જે જોઈએ મળી જશે. સમજે કે ના સમજે? કેટલા રૂપિયાની? એમ કે 1000 રૂપિયાની. 1000 રૂપિયાની કેરી બરાબર છે. હવે મારાથી આવી શકાય એવું નથી. વાત સમજ્યા કે ના સમજાય? બીજા 500 રૂપિયા વધારે 1500 મને આપવા આવી જશે કે નહીં? આપણે બેઠા કેરી એમને માંગી છે. તમે ઉપયોગ જ્ઞાનનો કરો છો, નથી કરતા, વાપરતા નથી, એ બધી છે. હવે તમે માની લો છો આવું કે એક્ઝામ આવશે પછી પાસ કરે, પોતે જ જજ, પોતે જ વકીલ, પોતે જ ગુનેગાર. એવી ભાષા છે તમારી. ઉમેશજી વાત સમજે કે ના સમજે? હવે પૂછી શકાતું નથી તો તમે ભૂલ વાળો છો કે ભૂલ વિનાના છો? બધા કહે કે ના બધું સમજ પડે જ છે. સમજે કે ના સમજે? સમજ પડતી હોય તો સમય જાય તો ઉભરાઈ જાય, સમ થઈ જાય. આપણે ઉભરાઈ જઈએ છીએ, નથી ઉભરાઈ જતા? ક્યાં સમજ પડી? એવું નથી કે સમજાઈ ગયું છે, એવું તો નથી જ કહેવાનું. એમ છતાંય આ જેટલી વાત કરું છું ખુલાસા થાય છે એમાં સમાધાને પૂર્ણ વિરામ વાળું જ વાક્ય છે. અથવા તો એ વાક્ય રત્નમાં નરોવા કુંજરવા જેવું છે અને નથી, નથી અને છે. ઉમેશની વાત સમજાય કે ના સમજાય? જ્યોતિબેન વાત સમજાય? સીઝન ના કેરી માંગે તો આ જ જવાબ દે ને. તમારી સામાન્ય દ્રષ્ટિ પણ નથી. આ તમારી દ્રષ્ટિનું આ રીતે મેજરમેન્ટ કરવું. તમે કોઈ ક્રિયા કરો છો, દાન આપો છો, કરોડો અબજો રૂપિયાનું તમારે ને સિમંદર સિટી બનાવો છો, કઈ કામમાં ના આવે. અચાનક જ પરીક્ષા આવશે બધી. ભણાવી જશે પણ એ ભણાવવામાંથી એવો એક પ્રશ્ન કરશે એમાં 4 ચેપ્ટર આવી જાય એવો એક પ્રશ્ન કરશે. એક જ ચેપ્ટર નો પ્રશ્ન ના આવે. એવું કરે છે ને પરીક્ષા ના પાસ આવે. અમે આ બધું સાંભળવું કરો સમજી જાય છે તો પછી ગુરુકુળની જરૂર કરી, સ્કૂલની જરૂર કરી? તમને ખબર છે કોરોના થયું તો એજ્યુકેશન શું થયું? સ્કૂલમાં જતા હતા કે ઘેર કરતા? ઇન્ટરનેટ ઉપર. સાચું ને? હવે ઇન્ટરનેટ ઉપર જે બધું ભણ્યા ને કર્યા બધા, સાચું ને કે ના સમજાય? એની ધારણ શક્તિ, એની સ્થિરતા, એની સમજણ બધી ખલાસ થઈ ગઈ. પહેલા લેન્ડલાઈન હતા તો તમારે 500 ફોન નંબર યાદ હતા. અત્યારે તમને તમારો નંબર જ યાદ નથી. ટેકનોલોજી થઈ ઉપરથી આવરણ આવી. સ્ટ્રગલ હોય તો આવરણ તૂટે. વાત સમજે ને? પ્રોફેસર છે. 1-2 મિનિટ વાત કરીને સ્થિરતા ના રહે. શું કેટલા ટકા રિઝલ્ટ? 9% રિઝલ્ટ. કશું જ નથી કરવાનું. ઘરે તો ઉપર ભણી શકે ના. એનું આખી વસ્તુ જ બીડી છે. સ્કૂલે જ જોઈએ અને 1 to 1 જોઈએ. હમણાં આપણે મહાત્મા છે ડોક્ટર આરતીબેન, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ગોલ્ડ મેડલિસ્ટ. ત્યાં ગયા આંખ બતાવવા માટે તો એકને જે બી ટકા મને ખબર હતી પણ બહુ સારો એમ કહેવાય, સ્કોલર કહેવાય. તો આંખમાં ટીપા કેવી રીતે નાખવો એ ખબર નથી. આખો લોટ એવો છે.
આ વસ્તુ સમજવાની છે. તમને ખોટા નથી પાડવા માંગતો. તમે આ કર્યા એટલે કોઈ બી વાક્યનો તમે ભાવ વાંચી લો. એટલે અજવાળામાં લાઈટ ચાલુ કરો. જ્યારે મેં લાઈટ ચાલુ કરી ને બધા હાસ્ય કર્યા, ખડખડાટ નથી કર્યા. આમાં અક્કલ નથી. મને ખબર પડી કે હું અક્કલ વિના નથી ગયો એટલે અબૂજ થઈ ગયો. મારું કામ થઈ ગયું. મારે કોઈ વિધિ વિધાન કે ક્રિયા પણ નથી કરવાનું. મારે તો જ્ઞાનીની આજ્ઞા એ ધર્મની આજ્ઞા તપ. તમે જે વાત સમજે કે ના સમજે? તમારી સમજણ બરાબર હોય, જે બી હોય, તમે ભયભીત થાવ કે નિર્ભય થાવ? નિર્ભય થાય. એમ છતાં ભય છે કે નહીં? સામાજિક બધા વ્યવહારિક પ્રશ્નો કે ના? આવા ન હોય. ભય છે. વાત સમજે કે ના સમજે? એ તો બધા એક્સક્યુઝ છે. મારા સત્સંગમાં આવવાનું તો કે મારો ટાઈમ છે, મારા પેલા ફ્રેન્ડને મળવાનું છે, મારે ભણવા જવું છે. એટલે આપણામાં સિંગાપુર જવાનું છે તો ગમે ત્યાંથી રજાને લઈને બધું કરી જસ્ટિફિકેશન એક્સક્યુઝ છે. આપણે જે કહ્યું ને એનો હું સાર આપણે એ જ કહું છું. પ્રશ્ન નથી એની સામે મારું સિમિલર જજમેન્ટ ના કહી શકું, પણ એમ વાત કરી શકું આપણે જે કીધું ને એમ આજ્ઞા, એટલે કે આપના જ્ઞાનીઓની આજ્ઞાને ફોલો કરો, બસ એ મારી સમજણ. એથી વિશેષ એવું નથી કે મને બધું સમજાવી ગયું મારે પૂછવું નથી. ના, જ્ઞાનીની આજ્ઞાને ફોલો કરવું એ તમારું ધ્યેય થયો, સમજણ ના. એ સમજાવીને આધાર નક્કી કર મારા જ્ઞાનીની આજ્ઞામાં જવું છે, બીજી કોઈ આજ્ઞામાં નથી. અત્યારે આપ્યું છે એમ મારી પોતાની રજા મંજૂર નથી, છતાં આ ભાવ કે આ જે કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એટલે આમાં જોડાઈ ગયું. જે હમણાં એક ઉદાહરણ રૂપે જ આપ્યું બીજે જવું છે, પણ એ ધ્યેય નથી, એ ઈચ્છા નથી. હા, પણ એ તમારું ધ્યેય કહેવાય. જ્ઞાની આજ્ઞામાં રહેવું છે મારું ધ્યેય છે. આમાંથી એમ કે જે કઈ મળે એ મને સારું મળવાનું છે, મારી મોક્ષના કે આત્માના કલ્યાણ માટેનું છે, એટલે એમાં મારે પ્રાયોરિટી આપવાની છે. મારા બીજા બધા છે એ ગૌણ છે મારી પાસે. આને ધ્યેય કહેવાય. ધ્યેય છે પણ તમે છતાં વ્યવહાર આવો નહીં હોય. નક્કી કર્યું હોય એ પ્રમાણનો વ્યવહાર નહીં આવે. અને નક્કી કર્યું એ પ્રમાણે વ્યવહાર નહીં આવે તો તમને તમારી ભૂલ દેખાશે. મેં નક્કી કર્યું છે આ ચાલુ છું, આ ભૂલ દેખાશે એટલે ભૂલનું પ્રતિક્રમણ કરશો તો પછી એ ધ્યેય પ્રાપ્ત થશે. દાદાની આજ્ઞા પ્રમાણે જીવાશે. આ ત્રી રાશિ છે આખી. હવે તમે નક્કી જ ના કર્યું તો ભૂલ ક્યાં દેખાશે કે હું ભૂલ વાળો છું કે ભૂલ વિનાનો છું? તમારે ઉત્તર તરફ જવું છે, નક્કી થયું કે ના થયું? હવે તમે નીકળ્યા પણ પેલું કે ભાઈ તમે પશ્ચિમ તરફ છો. વાત સમજ્યા કે ના સમજ્યા? જય સચિદાનંદ. તમે પશ્ચિમ તરફ છો. હવે પેલા શંકા પડે ને એટલે તપાસ કરશો કે નહીં કરો? વાત સમજ્યા કે ના સમજે? તપાસ કરો કે હાલ પશ્ચિમ તરફ જ છે. વસ્તુ સમજવા. એટલે મારે દાદાની આજ્ઞામાં રહેવું જ છે તો ધ્યેય કહેવાય, નક્કી પણ કહેવાય. અને બીજા શબ્દમાં એવું કહેવાય અપ્રત્યાખ્યાની તો એટલે પચખાણ થયું, નિર્ણય નિશ્ચય થયો. ભાઈ નિર્ણય નિશ્ચય થયા પછી પણ એમાં એક પલ પણ નહીં રહી શકે. પણ એ દેખાશે કે હું રહી નથી શક્યો, એટલે ભૂલ દેખાય પછી એનો પ્રતિક્રમણ થાય. આવી રીતે તમને તમારી ભૂલ દેખાવાની દ્રષ્ટિ આપી છે દાદા. તમે બી વાત સમજાય કે ના સમજાય? તમારી જે સમજણ છે ને
એ સર્ટિફાઈ કરવાનું છે. કોઈ બી સર્ટિફિકેટ સર્ટિફાઈ ક્યારે થાય? સાબિત કરવું. એટલે એટલે કે ગેજેટેડ ઓફિસની સહી હોય તો સર્ટિફાઈ થાય. સાચું ને? આનું હવે ગેજેટેડ ઓફિસ તો દાદાના ભાગમાં પેલી એજ્યુકેશનની ભાષામાં પેલી રીતે હોય, હા તો દાદાની ભાષામાં દાદાનું સર્ટિફાઈડ મળ્યું તો પછી તમારી સમજણ બરાબર છે, આમ છે તેમ છે. જજમેન્ટ કોનું હોય? જજમેન્ટ કોનું હોય? ગુનેગારનું હોય કે જજનું હોય? આ તો તમે જ ગુનેગાર, તમે જ વકીલ ને તમે જ જજ. સાચું ને? એમ છતાં તમને દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું. છોકરાઓ બધા સંસ્કારી છે. એ રીતે તો ડેવલપમેન્ટ છે. સારું કુળ ગોત્ર મળ્યું, હિન્દુસ્તાનમાં જન્મ થયો છે. પણ એ ડિગ્રીઓ અમુક છે. આપણે 360 ડિગ્રી એ પહોંચવાની છે. એટલે આપણે જજ તરીકે કોને સ્વીકારવા? દાદાને જ સ્વીકારવા જજ તરીકે. 5 આજ્ઞા એ જ આપણે આપણા માટે કયા દાદાને સ્વીકારશો? 5 આજ્ઞા 5 આજ્ઞા. દાદાને સ્વીકારે એવો પ્રશ્ન કર્યો હા, તો કયા દાદાને સ્વીકારશો? આમ તો આ એવું છે કે આપણી અંદર દાદા છે એ આપણી અંદર દાદા છે એ ક્યારે કહેવાય? 5 આજ્ઞામાં જવાબ તો આપ્યો છે. જવાબ તો આપ્યો કે આપણી અંદર દાદા ભગવાન છે. જવાબ તો આપ્યો કે દાદાને સ્વીકાર. તો કયા દાદા? હવે તમે જ કહો. શું કહે છે કૃષ્ણ? કયા દાદા? ભૂલ બતાવે. કે જે ભૂલ બતાવે એ દાદા છે. દાદા એટલે બીજા શબ્દમાં અંધારું ક્યાં જોવાનું? અજવાળું. જે આયા હતા એ દાદા છે. સાચું ને? અને તમે દાદા છો. તમારી ભૂલ બતાવે એ દાદા. આપણે પેલા ફોટા વાળા પેલા મહેન્દ્રભાઈ વાત સમજાય? જવાબ બહુ સરળ હોય પણ એકદમ પેલું ખ્યાલ ના આવે. એનો એ એકદમ ભૂલ ખ્યાલ ના દેખાવે. તમારી ભૂલ કેટલી દેખાતી હશે? એક જ આવે. દેખાતી. બહુ ઓછી દેખાય. એક જ દેખાતી હશે કે દેખાતી જ નથી? આમ કહેવાય ખરું, એકાદ દેખાતી હોય એવું કહેવાય. કહેવાય દેખાય તો છે જ, કહેવાય કે નથી દેખાતી એવું ને દેખાય જ છે. હવે તો દેખાય જ હાલે છે. કહેવાય તો પછી તો ડબલ વાત થાય. ના એટલે હવે દેખાય છે તો નથી દેખાતું. ના હવે તો દેખાય છે. હવે તમારી ભૂલ કઈ છે તો? એને સામેવાળાને દોષિત જોઈએ છે તે જ મોટામાં મોટી ભૂલ છે કે આ એ આપણા ઉદય કર્મને અધીન વર્તન કરી પણ રહ્યો. સામાવાળાનો દોષિત શેના આધાર જોયો તમે? આપણી દ્રષ્ટિની ભૂલ કહેવાય. આપણે બરાબર યથાર્થ જોતા નથી એમ. કે આને મારી સાથે આવું વર્તન કેમ કર્યું? દ્રષ્ટિની ભૂલ એટલે શું? ભૂલ એટલે માન્યતા મારા સમજ પ્રમાણે આપણે માન્યતા. દ્રષ્ટિ એટલે માન્યતા શબ્દ બરાબર પણ એને થોડું બીજી રીતે છે. દ્રષ્ટિ એટલે સમજણ. સમજણ. હા બરાબર છે. સમજણ. વાંચો કે ક્યાં સમજણ? પાકું એકદમ બરાબર. માન્યતામાં તમને ભૂલ નહીં દેખાય પણ દ્રષ્ટિને સમજણ તરીકે દેખાશે તો એને ભૂલ વાળો જોયો તો તમારી સમજણ ભૂલ વાળી છે. તો તમને ત્યાં નક્કી થાય કે મારી સમજણ ભૂલ વાળી છે એ દોષ જોયો કહેવાય. બરાબર. પેલાનો દોષિત જોયો એ દોષ નથી. એ દોષ નથી. સમજણમાં સમજણ ભૂલ વાળી છે એ દોષ છે. હવે સમજણ ભૂલ વાળી છે એ દોષ છે દેખાતો નથી પણ મેં પેલા દોષિત જોયો એને દોષ કહો છો. એટલે યથાર્થ પૂરી થાય નહીં. એ પેલું પછી ભૂલ ફરીવાર પકડાય જ ના. સમજણનો અભાવ છે. આ તમને કયા છે? આ દાદા તમારા માથે કોઈ આપ્યું જ નહીં. દાદા જીવતા હતા ત્યારે તમારા માથે નતા.
ગયા પછી પણ કોઈને આપી નથી ગયા. એટલે આ દાદા દાદા જે સમજણ આપી છે એ સમજણ પ્રમાણે એ જ દાદા. બરાબર. ઉમેશભાઈ વાત સમજાય તો પૂછી વાત નીકળી. પછી તો તમે નહીં પૂછો તો મૂકશે જશો. અત્યાર સુધીના જેટલા જે કંઈ ગામમાંથી ફરી ફરીને આવ્યા છે એને હવે જે સમજણ મળી છે એના આધારે હવે આગળનું કોઈ છે જ નહીં સ્ટેજ. બસ આ પૂરું કરવું છે. બહુ સરસ. મહેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. બીજો પ્રશ્ન. કીર્તિબેન બરાબર છે? બધાને ખોટા પડી જાય છે જેમ અટવાઈ દે. હવે કોઈ મારા પક્ષે છે જ નહીં. હવે હવે જ્યોતિબેન તમે મારા પક્ષે ને? હા, આ લગી બધું આ દેખાય છે બધું આત્માનો પ્રદેશો જ છે. આ બધું છે શું? આ બધું જે છે આત્માનો પ્રદેશો છે. આત્માના આધારે ઊભું છે. જેને પૂછેલું કે પૂછી લાવજો કે આત્માના પ્રદેશો એટલે શું? તો પછી એ ના સમજ પડે. જેને પૂછ્યું એને જ સમજ પડે. કારણ કે એને અમુક અભ્યાસ કરેલો છે. એવું તમને સમજાઈશ તો અને પછી એને સમજાય પણ નહીં છે. આ બધામાં કહી દઈશ કે આ જો એટલે એને પ્રકૃતિ કહેવાય. આત્માના પ્રદેશો એટલે પ્રકૃતિ કહેવાય. હા, પ્રકૃતિ કહેવાય. એ જીવ માત્ર જે જીવતો છે એ બધા આત્માના પ્રદેશો. બરાબર. પ્રકૃતિમાં થોડું ડિટેલમાં કહો ને. આ તમે પૂછ્યું તમે તો અમારે બંને અમે કીધું હતું કે દાદાને આ પૂછ્યું. મેં એમને ખાસ કહ્યું હતું તો ખરું કે તમે આવો તો સારું પણ એ કીધા પૂછી લાવજો. આ પૂછજે. મેં તો ના પાડી દીધું. ભણીને તો આવું ના બોલાય પણ મેં તો ના પાડી. મારો પ્રશ્ન બંધ થઈ ગયા છે એટલે હું પ્રશ્ન નહીં કરું. મારા ભાઈ કુલદીપકને કીધું. કુલદીપકે કીધું, પ્રશ્ન કર્યો. દાદાએ કીધું કે આ તારો પ્રશ્ન નથી. જેનો પ્રશ્ન છે એને શું કહો જેને જવાબ આપીશ. કારણ કે જુએ ને, દાદાને ખ્યાલ ખબર પડી જાય. જુએ ને, કારણ કે ડેવલપમેન્ટ હોય. આ ડેવલપમેન્ટ વાળાનો આવો પ્રશ્ન ના હોય. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ને પછી તમે બોલો એક ને એક કેટલા થાય તમારો પ્રશ્ન કહેવાય. ચાર્ટર્ડમાં એક ને બે જ હોય બધી વસ્તુ. દાદાએ સીધું કે જેનો પ્રશ્ન છે એને લેતો હોય એનો ખુલાસો. આપણે તો જ્યોતિબેન છે ને આ બધું શાસ્ત્રો જાણવાનો ભાગ છે. આપણે શાસ્ત્રો નથી જાણવાનું. જેટલી દાદાની 5 આજ્ઞામાં હશો, દાદા જ્ઞાન આપ્યું એમ કહેશો ને તો તમારાથી શાસ્ત્રો બનશે. આપણે એમ છે કે હું આ શાસ્ત્ર સમજી લઉં એટલે પછી છૂટું ના હોય તો ઓર બંધાશે. દાદાને પૂછેલું ને કે હવે જ્ઞાન લીધા પછી શું કરવાનું એમ કે ડાકુની ચોપડીમાં જ જેમ હા. આવું કીધેલું. અમારે વાણીઓ તો સ્વીકાર ને આવું આ તો આને ભગવાન જ ના કહેવાય. જય શ્રી કૃષ્ણ.
તો એ ડાકુની ચોપડી વાંચે, ડાકુની ચોપડી વાંચે તો એને પરિણામ કેવું ઊભું થાય અંદર? જ્ઞાન લીધું હોય ડાકુની ચોપડી વાંચે તો એને ડાકુ માટે કઈ ભાવ કેવા ઊભા થાય અંદર પરિણામ સ્વરૂપે? પછી એક જુદી વસ્તુ છે. આ શું જ્ઞાન? પણ તું આ શાસ્ત્ર વાંચીશ ને તો આ મારું જ્ઞાન છોડી દઈશ. આ ડાકુની ચોપડી વાંચતો તું મારું જ્ઞાન નહીં છોડે. હા, એ પેલું જાગૃત રાખે, જાગૃત રાખે. પેલું જુદું છે. અને પેલું છે તે તમને રિલેટિવમાં ખેંચી જાય, એવું થાય. શાસ્ત્ર વાંચો કમ્પેર કરો, કમ્પેર કરો. તો તમે જે વાત કરો છો ને, હું મહેન્દ્રભાઈ પણ એવું કે છે, પેલા જ્યોતિબેન પણ એવું કે છે. દાદાનું અમૂલ્ય થશે, બહુ મોટું હકીકત મોટો દોષ થશે. એને પેલું કરવામાં પડી જાય ને પછી શાસ્ત્રના હિસાબે તો બધું કરવામાં પછી જતું લાગુ પડી જાય. ના કરવામાં ના, આપણો દોષ જ નથી. કમ્પેર કરવાનું થયું એટલે ભટકી મરે, કમ્પેર કરે તો ભટકી મરે. એવા કેટલાય હતા દાદા, તમે જેવું કહો છો ને એવું સેમ ટુ સેમ હા. શબ્દે શબ્દ મારા મામા કે તું લેતા આવજો, 1000 ભૂલ કાઢી એક નાનો છોકરો આત્મા આત્મા બોલે અને એક સમજદાર આત્મા આત્મા બોલે, એ ખરો કે નહીં ખરો? બહુ ખરું. પણ હજુ આપણને આત્મા અનંત સુખનું ધામ છે, પણ હજુ કઈ એ સુખનો સ્વાદ તો આવતો નથી. એ તો ખરું આટલું બધું આપણે કરીએ છીએ, જાણીએ છીએ, પ્રતિક્રમણ કરીએ, બધું કરીએ, હજુ જે સુખનો સ્વાદ જે કહેવાય ને એ હજુ ખબર નથી પડતો, એવું થાય છે. કેમ ખબર નથી પડતી? એ ત્યાં આગળ શું ભૂલ થાય છે? હવે તું કેમ ખબર પડતી? હજુ આપણને એમ થાય કે હજુ સુખનો સ્વાદ આવતો નથી, એવું થાય. પણ એ એક અનુભવ એવો થાય છે કે જ્યારે આપણને એવો પ્રસંગ આવે, કોઈ જોડે મતભેદ પડે કે એવું થાય ને, ત્યારે પછી આપણને આ જ્ઞાન એવું બતાવે છે કે ભાઈ આ વ્યવસ્થિતના આધારે આને જે કર્યું તેને વ્યવસ્થિતના આધારે કર્યું, એટલે આપણને ઠંડુ તો પડે છે, એટલે એને સુખનો અનુભવ કહેવાય. કેમ સુખનો અનુભવ નથી થતો? એ જ ખ્યાલ. બધી વસ્તુનો અનુભવ થાય ને. હા. એક દાખલાથી આપું છું કે બહાર પવન છે પણ તમારા બહાર જ ના હોય તો પવનનો અનુભવ થશે? ના ના આવે. હા, સમજો. ચલો બારી છે એટલે પવન આવ્યો, પણ પવન નહીં જાય તો પવનનો અનુભવ થશે? ના, તોય નહીં થાય. આ સમજાય કે ના સમજાય? એટલે પવન આવવો જોઈએ અને જવો જોઈએ તો પવનનો અનુભવ થશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે તમે તો આત્મા અનંત સુખનું ધામ છે તો કલ્પનાઓ કરેલી છે, કલ્પના. હા, એટલે હજુ એટલે અનુભવ નથી થતો. કલ્પનામાં હોય એવું લાગે છે હજુ. એટલે અનુભવ નથી થતો. હા, હા. બરાબર. હા, સમજે ને? આગળ સિમ્પલ આપી દીધું. બહાર પવન છે સરસ, આમ ગરમી જ નથી લાગતી, બારી નથી ગયું તો એનો લાભ મળશે. ચલો લાભ મળ્યો, બારી આ બાજુ કરી, પણ આમ બધું બંધ જ છે, નહીં થાય. એટલે ઠંડક ના લાગે. હવે આવે ને જાય, હા. એક્ઝિટ સાથે આપણે એન્ટ્રી સાથે એક્ઝિટ જોઈએ અને એક્ઝિટ સાથે એન્ટ્રી જોઈએ, બે જોઈએ. તો તમારી બોડી લેંગ્વેજમાં એક્ઝિટ એન્ટ્રી સાથે એક્ઝિટ છે, ના, એક્ઝિટ સાથે એન્ટ્રી છે. નથી. એ કઈ પૈસા આયા પછી જતા રહે એ ગમે કે અહીં રહે એ છે, એ ગમે છે. એન્ટ્રી છે પણ એક્ઝિટ નથી. એ ગમે. ખ્યાલ આવી ગયો શું અનુભવ કેમ નથી? પણ એટલે વ્યવહારમાં આપણે કેવી રીતે એને લેવાનું? વ્યવહારમાં આ સીધું જ આવી ગયું, આ વ્યવહાર જ આવી ગયો. જ્યારે આપણે કસાય થાય છે. હવે તમે જુઓ કે મારી બોડી લેંગ્વેજમાં એન્ટ્રી છે પણ એક્ઝિટ નથી, એટલે આ અનુભવ નથી થતો. બસ પતી ગયું. કસાય આપણને હજુ તો બધાનો દોષ દેખાય કે આ આવું કરે છે, આવું કરે, જેવું દેખાય તો કરે જ છે. દોષ ખરેખર તમને દોષ દેખાય છે મારી કે માનો ભાષા- છો? ખરેખર તમને દોષ દેખાય છે કે માનો છો? એટલે આપણે માનીએ જ છીએ એવું. તમને કે આને દોષ- આવું કર્યું એમ. તમે દોષ દેખાય ને, હા, વાત સમજે ને, હા. તો પછી નિર્દોષ પણ દેખાય. અચ્છા, એટલે ખરેખર આપણને એવું લાગે છે કે પછી
દેખાતું નથી ને કચ્છે દેખાય છે. અચ્છા. દેખાતું નથી ને કચ્છે દેખાય છે, અને જે નથી દેખાતું એ દેખાય છે. એ બાજુ અઘરું થયું. આટલું થાય કે શું નામ તમારું? રતિભાઈ. આ રતિભાઈ દેખાય કે ના દેખાય? હા, દેખાય. અહીંયા 5 જણા ઉભા રહેશે તો રતિભાઈ દેખાશે? દેખાય. અરે આગળ ઉભા રહો, ના દેખાય. નહીં દેખાય. એટલે રતિભાઈ જતા રહ્યા, વિનાશ થઈ ગયો, ના મૃત્યુ પામી છે, ગયું. છે. આવી રીતે છે. ઓબ્જેક્શન વચ્ચે હવે ખબર છે કે આમ આયા છે પણ જાય છે જ. એટલે વચ્ચે હોવા છતાં એ દેખાશે અને રતિભાઈ દેખાશે. સમજાઈ ગયું? આને ભૂલ કહેવાય, ભૂલ જોઈ કહેવાય. એટલે ફૂલ જુઓ કે દિવસ જુઓ બંને. હા, આના આ તો રતિભાઈ દેખાય છે, આ જો આ ચાલે જ છે તો નથી દેખાતા. આ સંયોગ વિયોગી સભામાં જઈ જ રહ્યા છે એટલે ખરેખર નથી દેખાતા, પણ તેમ છતાં દેખાય છે. કેમ કે આ દ્રષ્ટિ છે. વાત સમજ્યા કે ના સમજાય? પણ તમને કઈક નિરંતર કેમ નથી રહેતું? આ સમજે ને? તો નિરંતર માં આ છે કે આ વચ્ચે આવ્યું છે માટે નથી દેખાતું, પણ મેં પહેલી વાર જોયા છે તો કામને છે જ. અને આ જે છે સંયોગ છે. અને રતિભાઈ એ આત્મા છે. વાત સમજ્યા કે ના સમજ્યા? આ દ્રષ્ટિ થઈ ગઈ. શરીર એ સંયોગ છે. તો પાછો વિષય અંતર. અચ્છા. એ વિષય અંતર તો ખાલી આટલો વાત કરીને રતિભાઈ તો છે જ નહીં. વચ્ચે કોઈ આવે કે ના આવે. હા, બરાબર સાચું ને? હવે વચ્ચે આયા તો રતિભાઈ નથી, છે. છે જ. છે. સાચું ને? એટલે આપણે છે ને નથી માન્યું અને નથી ને છે માન્યું, માટે આ પ્રોબ્લેમ છે. નહીં દેખાતું. બરાબર. આત્મા દ્રષ્ટિમાં એ જ છે. એક્ઝામ્પલ. મહેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે હું અઘરો છું કે સરળ છું? તમે સરળ છો પણ અમે અઘરા છીએ એટલે અમે બીજું એ ઓપ્શન જ આપે. તમે સરળ જ શું છો કહે છે પણ હિરણ? અમે અમારા option જ આપે તમે. જોયા કરીએ. હે? તમે બે option જ આપ્યા. ત્રીજો ઓપ્શન છે જ નહીં. બીજો ઓપ્શન નથી. બીજો ઓપ્શન આપો. એમણે ત્રીજો option મૂક્યો. એમને ત્રીજો બીજો આપજો. એમણે ત્રીજો option મૂક્યો. હું અઘરો છું. તમે અઘરા નહીં, આ તમે બોલાય ને હું અઘરો છું, હા. તો પછી આ તમને તમારા અનંત સુખ નો અનુભવ નહીં થાય. હા. તમે સરળ છો એટલું જ બોલાય. તમે સરળ છો એટલે પછી તમે સરળ થઈ જશે. મારી બધી વાતો અટપટી છે. વાણી આ બોલવાથી બધું ફરી વળે છે અંદર. અઘરું છે બોલવાથી બધું ફરી વળે છે અંદર. એટલે પેલું જે હતું ઓરિજિનલ જે છે વસ્તુ દેખાતું નથી એમ. કે ના બોલવાથી ફરી વળતું નથી. ના એટલે અંદર પછી એને એવું થાય કે આ સારું મને અઘરું જ છે. બોલવાથી અઘરું નથી, બોલવાથી નહીં. માનવાથી અઘરું. બિલીફથી માનવાથી. માનવાથી કરેક્ટ. સામાન્ય રીતે આપણે બધા માનવાને મનાવવામાં પડે છે કે જોવા જાણવામાં પડ્યા છે? માનવા મનાવવામાં જ છે. એ વસ્તુ હજી જોવા જાણવાનું તો હજી એક પર્સન્ટેજમાં નહીં આવ્યું હજી તો. એવી રીતે કરવા અને ન કરવામાં પડ્યા છે. અસમ્યાને કે એનાથી જુદા છો, આમ કરવું જોઈએ ને આપણે ના કરવું જોઈએ. બસ એ જ ચાલે છે. એવી રીતે બોલવામાં પડ્યા કે ન બોલવામાં પડ્યા છો? બોલવામાં ન બોલવામાં એમ જ ચાલે. એ દ્વંદ છે. હા, ધંધાથી થયું નથી હજી. હા, ખુલ્લું થયું નથી હજી. એને દ્વંદને લીધે આત્માનો અનુભવ, પેલો સુખનો અનુભવ નથી હા, એટલે આ એમનો જે પ્રશ્નનો જવાબ આવ્યો કે અનંત સુખ કેમ વર્તાતું નથી? હવે perfect જવાબ. એનો આ જવાબ આવ્યો practical. એ દિવાલ છે. હવે એકદમ ક્લિયર થઈ ગયું. એ માન્યતાની મોટામાં મોટી ભૂલ છે. આ ભૂલ કહેવાય. હા. કોઈને દુઃખ આપો તે ભૂલ નથી. હા. તમે તમારા સ્વરૂપમાં નથી રહેતા માટે દુઃખ અપાય છે. એટલે આ હું મારા સ્વરૂપમાં નથી રહ્યો એ ભૂલ દેખાય તો
ભગવાન ધામ. એ સમજણમાં પૂછા પેલાને ભૂલ વાળા જોઉં છું એનાથી નહીં, તમને તમારી ભૂલ નથી દેખાતી એ તમારી જે સમજણ પૂરવાની છે એ દોષ એને છે. અતિક્રમણ કહેવાય. પછી સવારે તમે જેમશી વાત કરી ને હા આપણે પરેશાનજી સાથે પેલી સેજ ગમત કરી મેં. બરાબર. હવે એ ગમત થઈ જાય છે ને, ઘણી બધી વસ્તુઓમાં ગમત થઈ જાય છે. એટલે જયારે તમે કીધું કે જયારે કોઈ પણ ગંભીર વાત હશે ને ત્યારે ક્લિક નહીં થાય. અમે આ દર્શન કરવાને ગયા. સામાન્ય રીતે આપણે તો કહીએ ને એકલાનો એવો દોષ જ આપણા બધાનો હોય, પણ એ સંજોગમાં પકડાયો તો હવે આપણે તો જાત્રા અને સત્સંગનો ઉપયોગપૂર્વક આપણે એ કરવા માટે. તો તે શું વાત કરી? એટલે મેં પેલી સેજ ગમત કરી એમને. ના, ગમત પછી બોલો, તે શું વાત કરી? હા, વાત એવી કરી કે એમને પેલા પગ દુખતા હતા ને, તો પેલાને ઉપર બેસાડવાનું કીધું પેલા છોકરાને. ના ના, હા, પરેશભાઈના પગ દબાવવાનું. હા, એટલે પછી મેં એમને પગ દબાયા. પેલા છોકરાને ઉપર બેસવાનું કીધું, પછી એ ના બેઠો એટલે મેં પગ દબાયા. પછી મને યાદ આવ્યું, મેં કીધું એટલે એમને મને કીધું કઈ બોગીમાં છે? મેં કહું આ બોગીમાં છે, આ બોગીમાં છું. મને કે મને યાદ આવ્યું કે આની પહેલા એમને મને જયારે કીધેલું ને ત્યારે મને એમને કીધેલું કે તું આ મસ્કા મારીને જતો રહેશે, પછી આવતો નથી એમ કે. હવે આ ગમત કરી મેં. તું પગ દબાવે છે કે મસ્કા મારવા આવ્યો છું? હા હા બરાબર. એટલે એના ના, એ નહીં. એમણે મને છે ને આગળ પહેલાનું હતું જે હા. ગયો તો આપણે કેલેપુર હતો એ એમને કહું પછી બોલાયો હતો. એ એમને કહું હું આવીશ, પછી આવું નહીં અથવા ના ગયો હોઉં. એટલે એક વખત એવું થયું કે આવવાનું કીધું પણ ગયો નહીં, એવું થયું. એમને એટલે મને કે યાર તું મસ્કા મારીને જતો રહે છે એમ, પછી આવતો નથી. એ યાદ કરાયું મેં, પણ આ ગમત થઈ. હવે આપણે આવું આ લીધું છે ને એટલે આનંદ સુખનો અનુભવ નથી થતો. હા. ત્યારે એને ટકોર કરી, એમને ટકોર નથી કરી. આ સમજે કે ના શબ્દ સમજે? એવો નીકળી જાય પરિવારમાં, એમને ટકોર નથી bypass કરી. થઈ જાય. બાયપાસ થઈ જાય. પછી પૂછ્યું તમારા સત્સંગનું કેમનું હતું? તો કે કશું થયું નહીં, એમ રાત 9 વાગ્યા એમ બધું ગોઠવવાનું બધું કશું નહીં. હવે મારું તો પહેલું સેશન જ થયું. મને કે શું વાત થઈ? એટલે કોઈ કૃતિકા હતી ને એની જો સેન્ટર પર વાત થઈ. ખાલી આ સેન્ટર પર વાત થઈ અને પછી શું હતું? સેન્ટ્રલ ને સેન્ટ્રીફ્યુગલ ને શું હતું? સેન્ટીગ્રેટેડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે હા, અને centrifugal. સેન્ટ્રીપિટલ ફોર્સ હા. આવે. પેલો કેન્દ્ર ત્યાગી ને એવો હા. અને સેન્ટ્રીફ્યુગલ ફ્યુઅલ ફોર્સ છે ને બહારની તરફ જાય ને સેન્ટ્રીફ્યુગલ અંદરની બહાર તરફ નાખે આવે. અને central અંદર નાખે. સેન્ટ્રીપિટલ અંદરની સાઈડ નાખે. આ વાત કરીને આ હું એટલી બધી ગમી આ વાત. હા. ત્યારે મને ટકોરથી મેં કીધું આ આપણે આવી રીતે છીએ. તમને આ ફોટો પડી ગયા પરેશ આનંદજી આટલું સરસ સત્સંગ કરે, રામ તારીમાં ગમત ના કરાય. આ એક છે. આ ગમત કરીએ છીએ આપણે. ત્યારે એને દેરાસરમાં ટકોર કરી. સાયન્ટિફિકલ છે, હવે મને તો સમજાવ શું છે કહેવા માટે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે ને બહાર તરફ લઈ જાય એ અને કેન્દ્રથી ત્યાગ કરે. કેન્દ્રથી ત્યાગ કરે. ત્યાગ બહુ કરે. સરસ કીધું. કેન્દ્રથી સેન્ટર છોડાવી દે. સેન્ટર છોડાવી દે. સેન્ટર છોડાવી દે. દાડામાં વિરાટ આપણે બહારથી ગમે તે સંજોગોમાં એ સેન્ટરમાં રાખી દે છે એટલે અને પેલું બહાર કાઢે સેન્ટ્રીપિટલ છે. કેન્દ્ર તરફ કેન્દ્ર લઈ ત્યાગી જાય. કરે છે. બાય રિલેટિવ પોઈન્ટ થી હું જૈમિશ છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છું. એ સેન્ટ્રીફ્યુગલ સેન્ટરમાં લાવે. સેન્ટરમાં લાવે છે. અને પેલું નચી ને છે કે તમે લડાઈ ઝઘડો કરો તો એમ છતાં સેન્ટરમાં લાવજો, તમારું મોક્ષ અટકે નહીં. એ તો પેલું આ actually છે ટેકનિકલ વર્ડ છે મિકેનિકલ નો હા, mechanical word. આવે ને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે ને Centrifugal કેન્દ્ર force. ત્યાગી, કારણ કે હાઈ પ્રેશર થી ફરે ફરે. એટલે પાણી બહાર બહાર ફેંકે ફેંકે. ફોર્સ થી, એટલે કેન્દ્ર ત્યાગી આવે ત્યાગી. બહુ એની સરસ. પર છે. સેન્ટ્રીફ્યુગલ એટલે બહાર તરફ છોડી દે. Mechanical વાળા હું મહેન્દ્રભાઈ છું એટલે આત્માને ત્યાગી દીધો. આ સેન્ટ્રીફ્યુગલ છે. બધા જ બહાર નીકળી જાય. સેન્ટ્રીફ્યુગલ ને સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્ર તરફ લઈ કેન્દ્ર જાય. તરફ આવે. કેન્દ્ર બાય તરફ. રિલેટિવ પોઈન્ટ થી મહેન્દ્રભાઈ છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ સેન્ટરમાં આવી ગયો. તો સેન્ટરમાં સેન્ટ્રીપિટલ સેન્ટ્રીફ્યુગલ. જમેશજી હા. એટલે પરેશાનજી કીધું કે આ દાદાએ સેન્ટ્રીપિટલ ફોર્સ મૂકી દીધો છે, હવે ગમે તે કરે. હા, એ તમારે technical word વાપરે. ગમે તે કરો તો કર્મ બંધ નહીં પડે. Centrifugal લાવો. સેન્ટ્રીપિટલ સંભાવે નિકાલ કરવો નહીં પડે, થયા કરે છે. થયા કરે છે. હા. થયા.
એટલે આ તો ટેકનિકલ માણસ એ કીધું ને કે મિકેનિકલ ને ભણ્યા છે એટલે મને ખ્યાલ આવી ગયો. સંભાળો છો એવું નથી. Harry Potter ના જે ઉદ્યોગમાં આવ્યું તે કરીએ જ છીએ. હેરી વોટરમાં હતા બધા. આના જે આ આટલું મને તો મને એનું સમજી ગયું હા, હું આ એ એમને વર્ણન ના બોલ્યું કરી શકું. પરસાનજી ટેકનિકલ માણસ. હા. એટલે મને મિકેનિકલ ના અમને બોલ્યો ને હા. સેન્ટ્રીફ્યુગલ હા. એટલે મેં કીધું તે અંદર ત્યાગી છે ત્યાગ્યું છે. તે નથી એને છે કે છે એટલે પેલું સેન્ટ્રીફ્યુગલ એટલે સેન્ટરમાં આવે આવે છે. દાદા સેન્ટરમાં લાવે છે દરેક ભૂમિ પોઈન્ટ હોય બધાના સેન્ટરમાં લાવીને તમને પેલામાં મૂકી દે છે બસ એટલું બરાબર બહુ પરફેક્ટ ના દાદાએ આવો ફોર્સ અંદર મૂકી દીધો મૂકી દીધો દીધો છે છે. એ પૂરો કરી દીધો છે પણ તમને કેવું દેખાય સમજણમાં એ ખબર પડે તમારા બધા સંજોગોમાં એટલે હવે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન સ્વ સમયમાં મૂકી દીધું આ 100 સમયમાં આવ્યો આ મહાકાલ એટલે કાલ એટલે તો આપણે સમય એવું સમજ કાલથી પર થઈ ગયા સમયથી પર થઈ ગયા હવે સમયથી પર. સુધાર્થમાંના એમાં આવી ના ગયા. સમયથી પર નહીં કાલ કાલ વેરો. સમય એટલે તો આત્મા આ કહેવાય આત્મા થઈ ગયો પાછો. ઓકે, ઓકે. અને કાળ એ તો જો વિનાશી કહેવાય આ વિનાશી બરાબર ઓકે ઓકે. કાળ એટલે વિનાશી. આ મહાકાલ એટલે તમે પોતે મહાકાલ સમય વિહારી છો Correct. એટલે આ મહાકાલ એ મંદિરમાં જઈને પ્રાણ પ્રતિષ્ઠા કરે છે હા. વાંચો ને એટલે પછી આ પ્રતિષ્ઠા આપણે બધા પ્રતિષ્ઠા કરી હવે લોકોને ઉપયોગી થશે આ જ મંદિર જે અલગ અલગ રીતે ખંડિત થઈ ગયું છે એની પૂજિતા એ હવે ચેતન અંતનું છે આપણે જ્યાં જઈશું ત્યાં તમે પોતે મહાકાલ છો જેમાસનજી, એક તને પ્રશ્ન પૂછ્યો હતો દાદાના મહાત્મા કોઈ મંદિર દર્શન કરવા જાય છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ તો એ પ્રતિષ્ઠાના જે મૂર્તિમાં કેવું અંદર પરિણામ પામશે અને જે બહારના કે જેને દાદાનું જ્ઞાન નથી એ વ્યવહારનું જ્ઞાન છે એ પોતાના ભાવથી પ્રતિષ્ઠા કરવા આવે છે એ બેમાં ફરક શું છે મૂર્તિમાં શું ફરક પડશે એટલે મંદિરના જે વાઇબ્રેશનમાં હું ચેન્જ થશે બરાબર છે. એક પ્રશ્ન મેં જે આપની પ્રાણ પ્રતિષ્ઠાની બુક હતી ને 93 માં બહાર પડી હતી આપણે સુરત મંદિરની એ એકદમ આ પ્રશ્ન હતો આ તમે મહાકાલ કીધું ને એની વાત નીકળી કાર્તિક પોર થઈ ગયા હા એટલે તમે શુદ્ધાત્મા એટલે કાર્તિક પોર થઈ ગયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અપ્રતિબદ્ધ વિચરો છો હા બરાબર બંધાયેલા છો દ્રવ્યથી તેમ છતાં મુક્ત છો હવે મુક્ત છો કાળથી બંધાયેલા છે તેમ છતાં મુક્ત છો ક્ષેત્રથી બંધાય તેમ છતાં મુક્ત છો ભાવથી બંધાય છે તેમ છતાં મુક્ત છે અને ભવથી બંધાય છે તેમ છતાં મુક્ત છો આ કાળ ભૈરવ આ સ્વરૂપ છે આના દર્શન Correct, કરો. correct, correct, correct. આજે આ મહાકાલમાં આ દર્શન કોઈને કરવા આ આવ્યા વસ્તુ છે. કોઈને આ મહાકાલનો દર્શન meaning નથી અત્યારે કર્યા આપણે. ખુલ્લો થઈ ગયો એ ઘડી. આ વાત કોઈને ખબર જ નથી. ના આ તો મહાકાલ શબ્દ તમે જે કાઢ્યો ને અને મહાકાલ દર્શન કર્યા તો મહાકાલ શબ્દ શું છે દાદાની દ્રષ્ટિએ આખું એમને આખું નાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ગણીને બતાવ્યો રીત સાથે પેલું શું છે કે ખાલી આ સીધો આંકર જ મૂકી દઈએ છે જવાબ જ મૂકી દે જવાબ ઉપરથી રકમ પર નહીં જતા કે કેવી રીતે આવ્યા જવાબ તમે રસોડામાંથી રાજીનામું આપી દો ના ના ટેકનિકલ જવાબ છે આ બધા આપણે પ્રવીણભાઈ આવી છે. ટાઈપના જેમ દાદા કે સાયન્ટિસ્ટ જર્મની ના આવે તો વાત નીકળે એવી એમના નીકળે બરાબર. અને કે અમે આ ના અમારું એજ્યુકેશન નથી અમે આટલું બોલી શકે પણ હવે તમે વિગતમાં જાઓ તો આ તમે આ બતાવ્યું સેન્ટ્રીફ્યુગલ એના એટલે હું બીજા બધા આપણે બધાનો સત્સંગ આપું તમારો આપું તમે ઘણી વખત બોલો તો અઘરા પડે છે એવું કેમ અઘરા છે એ કઈ રીતે એની આખી શૈલી કઈ છે બતાવવાની તો એ પેલા બહુ કવિરાજ careful બોલે છે થઈ ને જાય. જવાબ ઉપરથી રકમ ન શોધો એ તમે આખો દાખલો ગણીને બતાવો છો એ પ્રોસેસ શું છે એમાં આખું દાદાનું વિજ્ઞાન છે એ સમજણ પડે તો બહુ થઈ ગયું કામ નીકળી ગયું આપનું એની પર જવાનું છે આપણે. ડોક્ટર નિદાન થયા વિના દવા આપે ના ના આપે ના. આપણે નિદાન થયા વિના દવા આપે ના અઘરા એટલે લાગે છે હું કહું એ દવા અરે તને શું થાય છે તું એ આવી રીતે છે ને એક અમારા ઓફિસમાં છે ને હેવી વોટર પ્લાન્ટમાં એક ડિબેટ હતો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિફરન્સ બિટવીન ડોક્ટર એન્ડ એન્જિનિયર તો પેલા કીધું કે ડોક્ટર છે ને બધા પેલા દર્દીને પૂછે કે તને શું થયું છે આ થયું છે એના પછી દવા આવે છે એન્જિન બોલતું નથી અને એન્જિનિયર એનો ફોલ્ટ કાઢીને એને રિપેર કરે છે હા, બે જ વાક્યમાં એનો જવાબ આવી ગયો. જ્યોતિબેન તમારે બોલ છે એટલે તમે રિપેર થાય ક્રોધ થાય છે વિજ્ઞાન અંદર હવે આપણે એ પ્રેક્ટિકલ મશીન દાદાનું વિજ્ઞાન કેવી રીતે એપ્લાય કરવાનું જેમાં સજના આ સત્સંગમાંથી અમને તરત જ તેનો પ્રેક્ટિકલ દાખલો મળી જાય દાદા સાયન્ટિસ્ટ ને કેમ કહેતા હતા અને જર્મન સાયન્ટિસ્ટ હા. આ ટાઈપનું
મારી પાસે સાયન્ટિસ્ટ લાવો. આજે જવાબ ને એટલે પેલું પેલું પદ છે ને કે કેમ પૂછવું પડે સમજી શકે એવા પૂછીને કેમ પૂછવું? સમજી શકે વિજ્ઞાન એવા લોક પડ્યા કામમાં. જો કે લોક પડ્યા કામમાં તો. ના ના એવું નથી થોડો બંને લાભ આપજો યાર. એ ભાઈ બોલતા જ નથી. આજે જ બોલ્યા અહીંયા આગળ. ના ના એ બધા જોડે મારું શું છે કે મારું ક્લિયર ના હોય ને ઘણું બધું પકડાઈ જવું તો થોડું ભૂલું થયું તો મેં બે ત્રણ તો પેલા આયા છે તો મેં આપણું થોડું ક્લિયર કરી દઈએ ને કઈ જગ્યા અમારી પૂછ પડે છે કે જે મને ક્લિયર થતું નથી. જ્યોતિબેન સમજાયું કે રાત પહેલા સેશનમાં તો નતા સાચું ને એનું? પછી સાદા સેશનમાં હતા સાચું પછી અત્યારે બધા જુદું જુદું છે ને પણ આ જે ફોડ પડે છે. એક્ઝામ્પલ આપે છે ને એમાં એકદમ ક્લિયર દાદા જેવી સીધી છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બે જ વાક્યમાં એનું આપણે સોલ્યુશન જ આવી જાય બીજું બોલવાની જરૂર ના પડે. એટલે આપણે કઈ ગૂંચવાઈએ છીએ એ પેલા એ શોધી કાઢે કે આ કઈ ગૂંચવાય છે. એટલે પછી પરફેક્ટ દવા થાય. આ દ્રષ્ટિ વિજ્ઞાન જ છે બહાર કઈ સુધારવાની જરૂર નહીં આપણે અંદર જ ફેરફાર કરવાનું છે કારણ કે આખું બધું દ્રષ્ટિનું સાયન્સ છે બોડી અંદર કશું જ આવતું નહીં બધું જ છે ઇનર સાયન્સ જ છે આખા એ ચેન્જ થયું એટલે બધું જ ક્લિયર થઈ જાય. ભૂલો અવસ્થમાં હોય કે દ્રષ્ટિમાં હોય. દ્રષ્ટિ અત્યારે વાર્તાલાપ થઈ છે તો દ્રષ્ટિ સુધારવું છે કે ભૂલો સુધારવું છે? દ્રષ્ટિ જ છે. આ દ્રષ્ટિ સુધરી એટલે ભૂલ સુધારવી પડશે કે સુધરી જશે? એની જાતે સુધરી જશે એ જ પ્રેક્ટિકલ થઈ ગયું છે. પ્રેક્ટિકલ થઈ ગયું એકદમ. એટલે આજ અનુભવ થાય એ જ આપણો અનુભવ બીજો અનુભવ નહીં આ જ અનુભવ છે. એ એ સમજણ અનુભવમાંથી સુધરે એટલે દ્રષ્ટિ સુધરી જાય. આનંદ સુખ આવી જશે અંદર અને જવાબ એટલે કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ. હા અને સમજ હંમેશા સમાન છે સમ કરશે વિષમ નહીં. મોટી નહીં કરે નાની કરતી જશે એક ટાઈમ પછી એકદમ હાવ એબ્સોલ્યુટ કરશે એટલે એબોવ બી નહીં કરે બિલો બી નહીં કરે એટલે આ નોર્માલિટીમાં રાખશે આઈ એમ સમથિંગ નીકળી જશે આઈ એમ નથિંગ નીકળી જશે. બી વાત સમજે ના બરાબર એકદમ સરસ. તો દાદાની આ આપતવાણીમાં નોર્માલિટી શબ્દો વાંચ્યો તો ને બિલો નોર્મલ ને અબવ નોર્મલ બંને ફ્યુઅર છે તો મેં નોર્માલિટી શું છે તો સારું આ તો લાઈફ ની અંદર દરેક જગ્યાએ નોર્મલ રહેવું પડે પછી વ્યવહારનું હોય પૈસાનું હોય કે તમારું શરીરનું બોડીનું હોય નોર્માલિટી બહાર ગયા એટલે તમારે પછી એનો નોર્મલ લાભ કે છૂટકો જ નથી એ દાદાનું વાક્ય તો બહુ જબરજસ્ત છે નોર્માલિટીમાં તો નોર્માલિટી તો ત્યાં નીકળેલું ઔરંગાબાદમાં એવું છે ના એ મને ખબર નહીં ક્યાં નીકળ્યું કીર્તન ભક્તિ કરતા હતા તો હા. દોડ્યું આવતું તમારે હા. તો જોયું તો પછી દર્શન કર્યા અને કર્યું તો પછી સત્સંગ થતો હતો તો એને પૂછ્યું વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ દાદા કે નોર્માલિટી હા above normality poison below normality poison come to એસા શબ્દો પરથી મને ખ્યાલ આવ્યો કે આવું નીકળ્યું હતું ખરું અને મને દાદા એક જ લીટીમાં જવાબ આપી દીધો હતો છે આ કોઈ જગ્યાએ વાંચેલું. ના ના આમાં હું છે કે વાંચ્યું પણ મેમરી નહીં તો જે બોલ્યા ને તરત ખ્યાલ આવી ગયો હા કે આ કયા પ્રશ્નનો જવાબ એમને આપ્યો હતો એ તો પુનર્જન્મ પૂછે પુનર્જન્મ માટે કે ફોરેન થી ઇન્ડિયા ભણવા આવ્યો હતો 5 વર્ષ રહ્યો પણ તો એ સાયન્ટિફિકલી જવાબ ના ફ્રાન્સ વાળો. બરાબર સાચું ને એને કઈ બી જવાબ આપે તો તરત એનો ભાગાકાર કરી દે કે તો ભગવાનની ઈચ્છા છે સાચું ને કે ના સાચું? આમ થયું તેમ થયું એને જેટલું ક્લિયર થયું ના તો કોઈ એનો આન્સર આપી દે એટલે કે તેમ છતાંય મને એમ થાય છે કે હિન્દુસ્તાનમાં પુનર્જન્મ વિશે હા એને અંદર છે અંદર અંદર છે. એટલે પૂછ્યું કે પુનર્જન્મ છે એટલે આખી જિંદગી તમારી જોડે રહો મને સમજાવી દઉં આ તો તમે આ કહેતા કે પ્લેનમાં બેઠા અને ઉતર્યા એમાં સમજાવી દીધું મારી જોડે રહેવાની જરૂર નથી કે મન વચન કાંઈ ઇફેક્ટિવ છે કે અનઇફેક્ટિવ છે ઇફેક્ટિવ છે કે અનઇફેક્ટિવ છે Effective. હવે કોઝ પહેલા હોય કે ઇફેક્ટ પહેલા હોય
કોચ કે. બસ પેલા બસ પેલા એટલે પેલું થઈ ગયું કે ના થઈ પેલું ગયું? પરિણામ છે રિઝલ્ટ અંદર નાખેલું તમે. પેલું સ્વાય તો દાખલો આપે દાદા પેલા છોકરાને આંગળી બહાર નીકળી જાય છે. આજ ગર્ભની અંદર. આજ બાબતમાં છે કે કેવું ઇફેક્ટિવ ઇફેક્ટિવ પ્રૂફ કરીને બતાવે છે ઇફેક્ટિવ. તરત આંગળી અંદર ખેંચી. એ આ જ વાતમાં છે આજ આમ જ છે. દાદાના જ્ઞાનથી 4 કર્મો તો ઉગી ગયા નહીં. નાનાવાની દશાનું મોને અંતરા કર્મો તો ઉગી ના ગયા. પેલે પકડાવવું જોઈએ. પેલું ખાલી હવે 4 કોઈ વાયા પકડાય તો. બધા ગાતી છે. એ તો ના, ના, ઉડી આયુષ્ય ગયા. પૂરું થાય ને હાથે નહીં કરવાનું. ઉડી ગયા મને પકડાય નહીં તો ઉડી ગયા. હા. અમને દાદા પકડાય કે ના પકડાય? આજ્ઞામાં રહેવાય કે ના રહેવાય, પણ આજ્ઞા ગમે કે ના ગમે બસ પતી. એને પેલું આમ એવું તો થાય છે કે આપણે ખોટું થયું એવું તો થાય છે જ આપણને કે આ ભૂલ થઈ એવું જ લાગે છે આપણને. હા, એવું તો લાગે તો છે દરેક એ તો મોટા ભાગે આપણે બધા મહાત્મામાં જોઈએ. હા. કેવું છે અરે આવો પણ દેવો તો ખરા. હવે લાગે છે શબ્દ હા. અને છે શબ્દ એ અલગ છે કે જુદા છે કે જુદા છે બેઉ શબ્દ જુદા છે. તમે લાગે છે એનો મિનિંગ શું થશે? ગોટાળા વાળું ક્યાં તો છે ક્યાં તો નથી એવું બોલો. બે હવે એક બીજું નહીં. લાગે છે શબ્દ ના આ અતિક્રમણ છે ને એને બોલે એટલે લાગે છે, નથી ને એટલે લાગે છે, એટલે દુશ્મન દહીંમાં છો જ નહીં. નપુસંગ થઈ ગયા. ક્યાં તો છે બોલો ક્યાં તો નથી બોલો. વાત સમજે ક્યાં છે? લાગે છે મરી જશું આ મોટું અતિક્રમણ. ના પણ હવે એ તો બધા હજુ આપણે એટલા પરફેક્ટ નથી થયા રે. અમારે તો એવું બોલવું અમારે એવું જ બોલવું પડે ને કે ભાઈ લાગે છે. હવે પરફેક્ટ નથી થયા એટલે બોલવું પડે કે લાગે છે. આ શબ્દથી તમને તમારી ભૂલ દેખાય છે ખરું? ના એટલે અમુક લેવલ નું તો એવું ખબર પડે કે આ ભૂલ થઈ આપણી. આ આપણે બરાબર છે પણ લાગે આપણે છે એને કરતા જો એવું બધું લાગે છે એને કયા લિંગમાં મુકાય? સ્ત્રીલિંગમાં મુકાય, પુરુષલિંગમાં કે નપુસંગ લિંગમાં મુકાય? અરે અહીં ના નાઈ ને એવું થઈ હા, ગયું. સ્ત્રીલિંગમાં પુરુષ કે નપુસંગ લિંગમાં મુકાય? નપુસંગ લિંગ હોય એટલે બાળક થાય. ના થાય. કોઈ વસ્તુ નવી બને ખરી? પરિણામ ના. તમે નપુસંગ થઈ ગયું. એટલે કેવું થયું લાગે છે એટલે કેવું થયું કે મેં તમને કાચનો ગ્લાસ આપ્યો, તમારે લેવામાં અને મારા આપવામાં એક પલ્લો ફેર થયો તો ક્યાં જશે ગ્લાસ? નીચે તૂટી જાય. આવું થયું લાગે છે એવું છે. મહેન્દ્રભાઈ વાત સમજે આવું છે. એટલે આ બધા વાક્યો હોય અતિક્રમણ થઈ ગયું. બીજું બધું ભૂલો નથી. તમારે એમને 2 લાફા મારવાના છે, મારશો એ અતિક્રમણ નથી. વાત સમજ્યા કે નહીં? પણ મેં માર્યા એ અતિક્રમણ છે. અને એને મારવું જોઈએ અતિક્રમણ. લાફો તો પૂર્વનું કર્મ છે એના તારે માર્યો છે. એટલે પેલું મારી એ તો ઉદય કર્મ છે, પણ અંદર આપણી દ્રષ્ટિમાં શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. એની વેલ્યુ છે દાદાની અંદર. એમાં જ તે આપણું ખુલ્લું થાય દર્શન દાદા. તમે કરો છો વાત સમજ્યા ને? કે કોઈ કરાવે છે કોઈ કરાવે છે. વાંચો ને એને. તમે કરો છો પણ કોઈ કરાવે છે. વાંચો ને એને. પણ તે મારું અપમાન કર્યું હા એને અતિક્રમણ. એના જ બરાબર છે. પણ હજુ એવું જ માનવામાં આવે છે કે આને આવું કર્યું. હજુ આ એવું માનીએ જ છે કે આને આવું કર્યું, આને આવું કર્યું. એટલે એ હજુ માને છે ચોખ્ખું નથી થતું. માને છે પણ કોણ માને છે? આ મહેન્દ્રભાઈ માને. છૂટા જ છે. પતી જતા અતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ જ નથી થયું. કોણ માને? મહેન્દ્રભાઈ માને છે. પેલા હું માનું છું તો આત્માને લાગુ પડતું હતું. હા, કે હવે મહેન્દ્રભાઈ માને છે એટલે આત્માને લાગુ નથી પડતું. હા. પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર. અમે તો આવા પ્રતિક્રમણ કરીએ છીએ. હા, એકદમ ખરી વાત. મોક્ષે જવાશે કે નહીં મારાથી? તમે તમારા બધાને મોક્ષે તમારા લઈ જેવા પ્રતિક્રમણ મને નથી આવડતા. 5 આજ્ઞાની બહાર નહીં જતા પછી કે સવાલ થાય.
તમે બધાને મોક્ષે લઈ બધા જશો. સેન્ટરમાં રાખા બધા લાગે છે માને છે સપન ના આવે. છે અથવા નથી. યસ ભાઈ યસ કે નો એમાંથી બીજું નહીં. પણ આપણે તો હવે હજુ મહાત્મા આમની સામે તો આપણે લાગે છે જ કેવું પડે અને આપણને એ રીતનું લાગે છે એટલે આપણી તમે ભાષામાં એવું લાગે છે એટલે તમે તમારી ભૂલનો સ્વીકાર નથી કરતા. હા, એવું થાય. એ હજી થયું એ ભૂલ તમે વાત કરી છે. ભૂલ કરું છું હા, ભૂલ કરું છું. અને ભૂલનો ભંડારી છું એ સ્વીકાર કાં તો નથી. નથી. એટલે ભૂલનો સ્વીકાર નથી થતો. બસ સ્વીકાર કરતો તમે બે આપણું થઈ જાવ. એટલે સ્વીકાર નહીં કરતો, લાગે છે. એટલું સત્સંગ સરસ હતો. પેલો રૂપાળો થવા જાવ છો. એને બે આપણું થવા તો સત્સંગ બહુ મજાનો સત્સંગ. બે આબરૂ ની અંદર જ આબરૂ રહેલી છે. અમારે બધા લાભ લીધો તમે કઈ પકડી લઈ લો. આટલા નજીક આવ્યા છે પ્રેક્ટિકલ છે 1 to 1 તમે ઝૂમમાં જુઓ આ તો એકદમ પ્રેક્ટિકલ સીધું દ્રષ્ટિમાં એકદમ ફિટ કરી નાખશે 2 મિનિટમાં. તમે એક સત્સંગમાં મેં સાંભળેલું કે આપણે આમ સામાન્ય રીતે સત્સંગમાં આમ હમણાં છેલ્લે બધા સત્સંગ બનાવલા ત્યારે મેં સાંભળેલું કે તમે એવું કીધું કે સામાન્ય રીતે સત્સંગમાં આપણે આવીએ છીએ આપણે આપણી પ્રકૃતિને જ પોષાય છે અને તમારી જે સમજણ છે એ સાચી કરવા માટે પ્રશ્ન કરીએ છીએ. તમારી સમજણ એ છે એ સાચી કરવા માટે આપણે પ્રશ્ન કરીએ છીએ. છૂટવા માટે પ્રશ્ન નથી કરતા. હા તમે કેના સમજો? અને બીજું કે આપણે જ્ઞાનનો સ્વીકાર કોઈ દિવસ અજ્ઞાનનો સ્વીકાર થયો છે? કોઈ બી વસ્તુ સ્વીકાર થઈ છે? કોઈ બી વ્યક્તિ કઈ બી બોલશે તો સામે જવાબ આપશો ને સ્વીકાર નથી. વાત સમજ્યા ને? કોઈ એમને બોલે છે કે તમે આવા છો? સ્વીકાર નથી સ્વીકાર છે? સ્વીકાર નથી થતો. અજ્ઞાનનો સ્વીકાર થયો, જ્ઞાન માર્ગ ચાલુ થઈ ગયો. એટલે જ્ઞાન માર્ગ ચાલુ થઈ ગયો, વાંચો ને મોક્ષ માર્ગ ચાલુ થઈ ગયો. આપણે સુધારવાનું નથી. કેમ નથી સુધારવાનું? આપણે કરતા નથી વ્યવસ્થિત કરતા. એટલે આ જગતમાં બગડેલું જ નથી કશું. બગડેલું છે. અંદરની સમજણમાં એવું જ લાગે કે બગડેલું છે. અમારી પોતાની સમજણમાં એવું જ છે કે બગડેલું છે, સુધારવાનું છે અને એવું બધું છે. પણ હું સામે પ્રશ્ન કરું છું કે આ જગત બગડેલું છે? મને મારી દ્રષ્ટિમાં મને દાદા ભગવાનની દ્રષ્ટિથી તો બરાબર તો મને ના, આવો જવાબ ના. બગડેલું છે અથવા તો નથી બગડેલું. એ તું દાદા થાય છે ને પ્રશ્ન કરે છે. હા એ તો ના, તારો જવાબ બોલ. મને બગડેલું લાગે છે. હવે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારો આખું જગત બનેલું છે એ વિભાવથી બન્યું છે કે સ્વભાવથી બનેલું છે? વિભાગ સ્વભાવથી બનેલું છે. દૂધ હોય દૂધનો રોલ કરે કે ચાનો રોલ કરે? ખાંડ હોય ખાંડનો રોલ કરે કે પાણીનો રોલ કરે? વાત સમજાય? હું આમ ઊભો રહું છું, મને વાંધો ના ના, મહેન્દ્રભાઈ બે ખાંડ એ સોનાનો રોલ કરે તો સોનું એ ખાંડનો રોલ કરે? તો એ સ્વભાવમાં છે કે વિભાગમાં છે? હવે અગ્નિ ઠંડક આપે તો એ વિભાગમાં કહેવાય કે સ્વભાવમાં કહેવાય? વિભાવ થયો. વિભાગ આખું જગત વિભાવમાં છે કે સ્વભાવમાં છે? સ્વભાવમાં કોઈ ખરાબ હોય ખરું? તો સ્વભાવમાં કોઈ સારું હોય ખરું? સમજે ને? હવે તેમ છતાં ખરાબ સારું લાગે છે. વાત સમજે કે ના સમજાય? આવી ભૂલ દેખાય ખરી તમને? આખું જગત સ્વભાવ કોઈ બગડેલું નથી. કોઈની તાકાત નથી કે તારું અપમાન કરી શકે. તું વિભાવમાં છું માટે લાગે છે બગડેલું છે. આ વિભાવ એટલે શું થયું? સ્વભાવ
અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ? હવે બહિર્મુખ દ્રષ્ટિમાં તને એઝ ઇટ ઇઝ દેખાશે ખરું? નહીં દેખાય. એટલે કેટલું દેખાશે? ડિગ્રીને લઈ આપણે 360 ડિગ્રીને, તો બહિર્મુખ દ્રષ્ટિમાં 360 ડિગ્રીથી દેખાશે કે 180 ડિગ્રી દેખાશે? પણ એ 180 ડિગ્રીને તું 360 ડિગ્રી માને છે. આને ભૂલ કહેવાય, આને વિભાગ કહેવાય. પણ અગ્નિ દજાડે જ છે, ઠંડક ના આપે. અગ્નિ બરફ નો રોલ નહીં કરે, બરફ અગ્નિ નો રોલ નહીં કરે. પછી કે તું દુઃખીની વસ્તુને સુધારવાનું રહ્યું. શું નામ તારું? કાજલ. પહેલી વાર જોયા. મારું તેલ કાઢી નાખે છે. જુમ્મા બહુ પ્રશ્ન પૂછે. લાવવાનું ત્યારે વાત કરી, બીજો અડધો કલાક ના પૂછાનું. પણ કંટ્રોલ સારું કરે, બહુ બહુ નિખાલસ સારી. સમજાયું કે ના સમજાયું? આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એ તારી ભૂલ છે. એ ભૂલ દેખાય એટલે અજ્ઞાનનો સ્વીકાર કરો. ભૂલ સુધારવાની નથી, અજ્ઞાનનો સ્વીકાર કરો એટલે ભૂલ જતી રહે. આવી રીતે ક્યારેક સત્સંગમાં એટલી હળવાશ થઈ જાય ને, થોડુંક પેટ બેસે, પછી વળી પાછું ખબર નહીં વિભાવ દશા ચાલુ થઈ જતી હોય, એટલે ટૂંકમાં આવો એક પ્રશ્ન છે, તમે ઝૂમમાં પ્રશ્ન પૂછ્યો હતો, એમાં એ જે પ્રશ્ન પૂછે સમજણ પડી જાય છે, સમાધાન થઈ જાય છે. અત્યારે પ્રેક્ટિકલ હાજર છે, સામસામા છે, અને પ્રશ્ન પૂછે છે, આમાં એમાં શું સમાધાન થાય છે? એ સમાધાન આ સમાધાનમાં ફરક શું છે? આસમાન જમીન. એટલે આ વાતાવરણનું અને જે મળે છે દ્રષ્ટિનું, દ્રષ્ટિ અહીં પ્રેક્ટિકલી મળે છે, દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે છે. હા, એટલે હું એ મારે સિમંદર સ્વામીની ખરી દ્રષ્ટિ તમારા ઉપર પડે, તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી પડે. મોક્ષ થઈ ગયા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. એટલે મારે જાણવા માટે એ તો દાદા ના હોય તો બરાબર છે ઝૂમ, પણ આ પ્રેક્ટિકલ છે, એની વેલ્યુ કેટલી છે બતાવે. રતુભાઈ, દાદા સત્સંગ કરતા હતા ને ત્યારે ઘણા બધા આપતા પુત્રો ઘણા બધા લખતા હતા. દાદા ના પાડતા હતા. હા, એ મેં સાંભળ્યું કે તમારું લખેલું એક તમને જ કામ લાગે, બીજાને એ પાછું જુદું છે. એ પછી બીજું છે. તો કે જયારે પ્રશ્નો થાય છે ને જવાબ આપો છો તો તમે એની મુદ્રા જુઓ ને, એનું થઈ જાવ. એ આંખોથી ધવડાવે છે તમને. યસ યસ. આ એના માટે જ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રેક્ટિકલ દ્રષ્ટિનું શું છે. પેલું ઝૂમમાં એ બરાબર છે, ના હોય તે બરાબર આપણા માટે સારું છે, પણ અત્યારે તો આની વેલ્યુ બહુ વધારે છે. હા, તેમ છતાં ઝૂમમાં એવું નથી, પણ હું કાજલને જોઈ શકું છું, કાજલ મને જોઈ છે. આ પેલી દ્રષ્ટિ બરાબર તો આ બધાને ભેદીને પહોંચી જાય. પહોંચી જાય. ઝૂમમાંથી બધા મહાત્માઓને ખબર પડી કે આ શું નીકળે. કારણ કે દાદાને મળે તો બધાને સાંભળવાનો લાભ નથી મળ્યો, પણ આમના વાર્તા પુત્રોને મળે જે નીકળે છે વાત, એ ઝૂમમાંથી જ ખબર પડી બધાને કે ઓહો આવું વિજ્ઞાન એ ખબર જ નથી. હા, બાકી અત્યારે સત્સંગમાં બધા આવે જ્યારે આ ઝૂમે તો બધાને ખુલ્લા પાડી દીધા. શું આપતા પૂછે, શું દાદા તૈયાર કરે છે પેલું તો ખબર ના પડે. બધાને લાગે હાલ એક એક આપતો પુત્ર ચડ્યા હતા. ખરી વાત છે. નહીં તો બધા એમ જ કે મને આમ થાય છે, મને તેમ થાય છે, મને આવું કરવાનું કેવું કરવાનું એ જ વાતો ચાલતી છે. હવે લોકો પ્રશ્ન પૂછે છે ને એમ મજા આવે છે, પ્રશ્નમાં પોઈન્ટ આવે છે. પહેલા તો મને થાય છે મને થાય એમ જ ચાલતું બધું, અને તે વખતે આપણને નથી ખબર પડતી. કારણ કે 10-10 મિનિટના સત્સંગ હોય ને એમાં બધું બહુ ભૂલે નહીં.
તો એઝ્યુમ કરીને જવાબ આપવાનો ને, તમારો પ્રશ્ન જ ના હોય. બીજી તો ઊભી થાય પણ તમારા ખુલાસા ના હોય. જૂથમાં વધારે લાભ લે બધા તો આ સારા. પ્રશ્નોત્તરી ખરી, એ પ્રશ્નોત્તરી વ્યક્તિગત. મારે તો જયારે આ કોરોના થયું ને, ચાઇનાનું થયું ત્યારે બધું ભયભીત બધા થઈ ગયું. એક જણનો ફોન આવ્યો હતો જયપુર, ને પછી આ સત્સંગ. આ બધા લોકો તો ખુશ થઈ ગયા, હિરેનભાઈ ને બધા. એટલે સાંજે રાત્રે તમારે આ લોકોએ પ્રશ્ન કર્યો તો લાઈવ પહેલો એ કોરોનામાં એ હતો. અને જે પેલો સત્સંગ હતો એને રેકોર્ડિંગ કરેલો, એને એડિટ કરીને પછી એ કરી મૂક્યો. પછી આ તમારું જૂનું ચાલે. વન ટુ વન ધાકે તમે જ આવો છો, કલાક સુધી હું તમારી જોડે જ વાત કરું છું. એટલે સમગ્ર રીતે ખુલાસો છે. ચારે બાજુથી બધું થઈ જાય. ઘણાના મેસેજ ને ફોન આવતા હતા કે તમે જે કોરોનામાં સત્સંગ કરેલા બધા ખુલતા કેમ નથી? ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે ખુલતા નથી. લોકો બહુ જ ગમેલું.